જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? ના ના, તમે એડ્રેસ જ એટલું પરફેક્ટ મોકલ્યું હતું ને કે ઘર મળી જ ગયું હતું. પણ એમાં શું છે કે થોડોક આમ ટર્ન આવ્યો ને ત્યારે મને એમ થયું કે નહીં મળે. પણ મારા લાલુએ મને એવું કીધું, મને કે મમ્મી અહીંયા જ ઘર છે. પછી શું છે કે ને ટર્ન લઈને હા ત્યારે હા એમાં શું છે પાછા છોકરાઓ મળવા આવતા હોય ને એટલે એને ખબર જ હોય. હા બોલો લ્યો, છોકરા હોય તો છે ને ધડાકો જેટલો મોટો બોલાવી દીધો ને કે હા આવું ભેડું. હા ના છોકરી એને ગમતી હતી ને તો પછી અમે કીધું વાંધો નહીં. હા ના બસ છોકરી સારી છે કા? ના દેખાવે સરસ લાગે છે, સરસ છે છોકરી કા? તે તમે કેટલા વર્ષથી રહ્યો છો? બરોબર, એવું છે. પણ એમાં શું છે કે આ બધું નવું બની ગયું ને એટલે આઈડિયા ન આવ્યો. અને પાછું શું છે કે અત્યારે આ બધું લોકેશન જ આખું ચેન્જ થઈ ગયું ને એટલે બદલાઈ ગયું આ બધું. તમે છોકરી જોવા આવ્યા છો? છોકરીની મમ્મીને જોવા આવ્યા છો? તમારે જે પૂછવું હોય છોકરીને પૂછવો ને, છોકરીની મમ્મીને શું પૂછો છો? કેટલી બહેનો છે ને ક્યાં છે ને શું છે? તમારે એની શું પંચાયત છે? છોકરીને પૂછો બધું જે તમારે પૂછવું હોય. આ તાર પપ્પાને છે ને કોઈ દી હારે જ ન લવાય. જ્યાં હોય ને આપણે ઇજ્જતના જ કરતા હોય. છોકરીની મમ્મી શું પૂછવાની જરૂર છે? હખણા બેતા હોય તો. અને હમણાં નાસ્તો આપે ને તો બધો ઝાપટી ન જતા, ધીમે ખાઈજો. અને હા, થોડુંક રાખજો અંદર, બધું ખાઈ ન જતા. તો હું તાર પપ્પાને પાછું બહુ કેવું પડે તઈ. ના પાછું શું છે કે એમને છે ને પાછું થોડુંક ડાયાબિટીસ છે ને એટલે મારે થોડુંક ધ્યાન રાખવું પડે. કેવું પડે છે પાછું એમને તીખું તળેલું ને બહુ ભાવે ને એટલે તે હું તમને શું કહું છું કે એ બે થોડીક વાતો કરી લે. આમ તો શું છે કે એકબીજાને મળેલા જ છે એટલે એમને તો ખબર છે, વાતો કરેલી જ હોય. પણ જરાક આ થોડીક વાતો કરી આવે ને. ઠીક. જાને પાછો જા વાતો કરીએ. પાછો શરમાય બહુ માર લાલુ. કે તમારા છોકરીનું શું છે? ઠીક, કલ્યાણી છે. તો આપણા બેયનું કલ્યાણ કરશે જ તે. હા, કલ્યાણી નામ બહુ સરસ નામ છે, બહુ સારું નામ છે. લ્યો તો હું તમને શું કહું, તમે ખબર લાવ્યો ને? હું તો પાકીટ ઉતાવળમાં ઘરે જ ભૂલી જઈ. લાવો 500 નોટ હોય ને તો આપો. શું 50 રૂપિયા જ છે? જાણ હોય ને ઇજ્જતના જ કરતા હોય તમે તો. છોકરીના હાથમાં 50 રૂપિયા દેવી કેવું લાગે? તો હું તમને શું કહું છું કે જો અમારા ઘરમાં છે ને તમારી છોકરીને જે પહેરવું હોય ને બધી જ છૂટી છે. જીન્સ પહેરવું હોય, ટી શર્ટ પહેરવું હોય, શોર્ટ સ્કર્ટ પહેરવું હોય કે પછી એને શોર્ટી પહેરવી હોય, સાડી પહેરવી હોય તો એને છૂટી છે. અમે શું છે કે અમારા ઘરમાં છે ને બધા ઓપન માઇન્ડેડ છીએ, એટલે કે ફ્રી માઇન્ડના છીએ. અને જે પહેરવું હોય ને બધું જ એમ. અત્યારની છોકરીને શું છે પાછું બધું પહેરવું એવું બહુ ગમે ને એટલે ભલે પહેરે. એમ. તે અમારા ભાઈ ક્યાંય ગયા છે? ઓહો અચ્છા, તે ઓલી હું સાઈડું રાખી ત્યાં જ જાય છે. ઠીક, ઓકે. હા બરોબર છે. ના હા. તો તને જમવાનું શું બનાવતા આવડે બેટા? શાક ભાખરી ને? ઠીક, એવું નથી આવડતું એમ? બરોબર. તો તને શું બનાવતા આવડે છે બેટા? મેગી બનાવતા આવડે છે? ઓહો, બોલો. અત્યારની છોકરીઓને તો મેગી બનાવતા આવડે. બોલ લાલુ, તે કેવી છોકરી ગોઈતી છે. 2 જ મિનિટમાં બની જાય ને એવું જમવાનું બનાવી નાખે. ફાસ્ટ બનાવી નાખે ને એવું જમવાનું એને બનાવતા આવડે છે. સરસ. લ્યો. હવે તો મને એવું લાગે છે કે આપણને તે સુપર સ્પીડમાં બનાવી નાખશે. જે આપણને સ્પીડમાં બનાવી નાખતી હોય તો મેગી તો બનાવી જ નાખે ને. ના બહુ સરસ. લ્યો, બહુ સારું બનાવતા આવડે છે.